વિદ્યા નામની જે માયા છે એ આ જગતને બનાવે છે, જગતને બનાવે છે. અને અવિદ્યા નામની જે માયા છે એ આ જે જગત બનાવેલું છે એમાં મને તમને ભૂલા પાડે છે. જેમ કરોળિયાનું ઝાડું હોય અને એમાં કોઈ જીવ જંતુ ફસાઈ જાય, એમ હું ને તમે આ માયાના ઝાડામાં ફસાઈ ગયા છીએ. નીકળવાની કોશિશ કરીએ તો હવે હું ને તમે આમાંથી નીકળી ન શકીએ. માયા એટલે બીજું કાંઈ નહીં, જે જુદા પડાવે, જે વિભાજન કરાવે. આ મારું છે, આ તારું છે, આ તું છો, આ હું છું, એનું નામ છે. કારણ કે મારી તમારી તૃષ્ણાનો કોઈ પાર નથી. મારી તમારી મમતા મરતી નથી, મમતા નથી મરતી. એક પછી એક ઈચ્છાઓ જન્મે છે અને ઈચ્છા પૂરી ન થાય એટલે પછી બધા દુઃખ આવે છે. આપણે આ કથા માયા એટલે બીજું કાંઈ નહીં. અને હે લખન, તારો બીજો પ્રશ્ન છે જ્ઞાન એટલે શું? તો લખન, જેનામાં બહુ જ્ઞાન આવી ગયું હોય ને તો એ સાચો જ્ઞાની નથી. સાચો જ્ઞાની એ છે કે એના જીવનમાં કોઈ પણ પ્રકારની રાગ, રોષ, ઈર્ષા, મદ, મોહ એના જીવનમાં કઈ હોવું ન જોઈએ, તો એ સાચો જ્ઞાની છે. અને જ્ઞાન આવ્યા પછી એ જો આજુબાજુ કોઈને બાંટે નહીં તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી. જ્ઞાન પડ્યું રે, જ્ઞાન